જય શ્રી રામ। ફૂલને પણ ખબર નથી કે કાલે મંદિર જશું કે શમશાન, એટલા માટે હર દિન મુસ્કરાવો, દુનિયામાં બનાવો એક અલગ પહેચાન। આવી એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ તમારો મિત્ર ફરી એક વખત। વાત છે એક અમેરિકાની નવદંપતીની। એક કપલ જે અમેરિકાનું હતું, એ કાયમ એમના લગ્ન થયા ત્યારે નાના મોટા હરોજ ઝઘડા થતા એમના ઘરમાં। ક્યારેક કોઈક વાતને લઈને ઝઘડો થાય, કે બીજી વાતને લઈને ઝઘડો થાય, કાયમ નાના મોટા ઝઘડા થતા। તે વાત ત્યાં સુધી પહોંચી ગઈ, વાત પહોંચી તલાક સુધી, કે બસ છૂટાછેડા લેવા છે હવે એમ। અને તલાક પણ દેવાઈ ગયું, છૂટાછેડા થઈ ગયા। તો કોર્ટે જાહેર કર્યું કે આમને કે ઘર ભથ્થું આપવા માટે થઈને આટલી રકમ દેવાની। ત્યારે ભાઈએ રકમ બધી આપી દીધી ભરી, રકમ બહુ જ મોટી હતી। હવે એના પાસે માત્ર $100 વધ્યા, બીજું કાંઈ પણ વધ્યું નહીં, બધું તબાહ થઈ ગયું। હવે $100 વધ્યા એટલે $100 શું થાય એનું? $100 તો કાંઈ ન થાય એમ। તે વિચારીને એ એક જગ્યાએ બેઠો ને, એને વિચાર થયો કે શું કરવું હવે, કે મારી જિંદગીમાં બધું હાલી ગયું, કે મારા સંબંધો તૂટી ગયા છે, કે હવે મારો ઘર પણ રહ્યું નથી, કે અને એકલો હું છું, કે મારી પત્ની પણ મને છોડીને ચાલી ગઈ છે, કે હવે એમ કરું હું પણ મરી જાઉં, કે હવે જીવું નથી, કે એમ વિચારતો રહ્યો। તે જોયું પોતાના ખીચામાં $100 હતા એના ખીચામાં। એને એમ થયું કે હું જાઉં છું તો એના પર લઈને આ $100થી તો જે થાય તો આનંદ કરી લઉં, કે કસીનો જાઉં, કે થોડાક પત્તે રમું અને મોજ મસ્તી કરી લઉં, કે એમ વિચારી અને જવા માંડ્યો। જોયું કસીના કને પહોંચ્યો, કસીનોની આગળ બહુ લાંબી ભીડ હતી હો। ભીડ જોઈ અને પોતે એક ટેબલ ઉપર બેઠો, ટેબલમાંથી બેઠો ને બાજુમાં એક ન્યૂઝપેપર છાપો પડ્યો હતો, એમાં લખેલું હતું, એને વાંચ્યું એ રહ્યું કે એક સરકારે બહુ મોટી ખાણ, સોનાની ખાણ માટે થઈને ખોદાણ ચાલુ કર્યું હતું, પણ હવે એમાં ખૂબ ખોદાણ કર્યું પણ સરકારને સફળતા હાથ ન લાગી, માટે એ ખાણને નીલામી કરવાની છે આજે। સમય હતો એમાં, આજનો સમય હતો, સાંજનો કંઈક 2-3 વાગ્યાનો સમય હશે, હજી એની પાસે સમય હતો અને એ પણ બાજુમાં જ હતો। તે આનું વરે મન ફર્યું કે હવે કસિનોમાં જાવું અને એમને એમ રૂપિયા ઉડાડવા અને પતે રમવું, એના કરતાં હાલ નહીં કે અહીંયા નસીબ અજમાવું, કે મારું, કે કદાચ શું ખબર, કે અને કાંઈ નહીં મળે તો કંઈ ખાણમાં જો પડીને કે મરી જાય છે, કે એવું વિચાર્યું એને। અને જે સુમસામ જગ્યાઓ, બાજુમાં એક સુમસામ જગ્યા હતી ને, ત્યાં મોટી આ ખાણ હતી સોનાની, ત્યાં ભાઈ ગયો, એમાં ભાગ લેવા માટે થઈને પહોંચી ગયો। જોયું તો બહુ મોટી ખાણો, ખદાન ખૂબ કર્યો હતો, મોટો ગઢો, પણ આમાં સોનું નીકળ્યું નહોતું। તેને એમ થયું કે $100 તો મારી પાસે છે, કે જોશું દુનિયા મેળાવ ઠીક ને, કે આ ખડામાં જ કે હું પડીને મરી જાય છે, કે એમ વિચારીને બેઠો। થોડી વાર થઈને સરકારના માણસોએ પણ જોયું કે હજી કોઈક આવી જાય એમ, પણ જે સમયથી 2 કલાક બીજા થઈ ગયા પણ કોઈ આવ્યો નહીં। એકમાત્ર સરપ્રાઈઝ એ વાતની હતી કે ખાણ લેવા માટે એકમાત્ર આ વ્યક્તિ જ આવ્યો હતો, બીજું કોઈ પણ આવ્યું નહોતું। તે પોતાના $100 આપી અને ખાણનો માલિક થઈ ગયો। ખાણ આખી સરકાર એના નામની કરી નાખી ફરી, કે આથી તો આનો માલિક। એ ભાઈ તો ત્યાં બેઠા અને વિચારવા માંડ્યા કે $100 તો પતી ગયા, હવે કે કઈ રીતે મરવું, આમાં કઈ રીતે ઠેમકો મારવો હોય, કે હજી વિચારતા ને કાં ત્યાં તો મજૂર આવી ગયા, 2-3 મજૂર હશે, એમને કીધું કે માલિક, હવે આ ખાણના માલિક તમે થઈ ગયા છો, કે તો કે અમને આજનો રૂપિયા મળ્યા છે, કે ખાણ ખોદવાના, કે હવે તમે માલિક થઈ ગયા છો, અમે તમને પૂછવા આવ્યા છીએ કે હવે મારે શું કરવું, કે ખાણ હજી અમે ખોદીએ કે અમે મારા ઘરે જઈએ, કે અને વિચાર્યું કે હજી તો કે સાંજ પડવાને વાર છે, કે હજી તો માત્ર 1:30 વાગ્યો છે, કે હજી આપણને 4 કલાકનો સમય છે, કે તમને રૂપિયા આજના તો મળી જ ગયા છે, કે તમે હજી થોડુંક ખાણ ખોદો, કે એમ હુકમ કર્યો। અને મજૂર તો ખાણ ખોદવા માંડી ગયા, પોતે તો બેસીને જોવા માંડ્યો। 3 ફૂટ ખાણ ખોદીને કાં તો
કલ્પના બહારની વાત થઈ ગઈ. સરપ્રાઈઝ એ વાતનું થઈ કે એમાંથી સોનું નીકળ્યું. ખાલી 3 ફૂટ ખોદ્યું ને તો સોનું નીકળ્યું. અને આ ભાઈ એ સોનાની ખાણનો માલિક બની ગયો. અને પછી તો મજૂરે ખોદાણ કર્યું અને સોનું નીકળતું જ ગયો. અને આ ભાઈ તો બહુ રૂપિયાવાળો થઈ ગયો, મિલેનિયર થઈ ગયો. આ વાત અહીં પૂરી થાય છે. પણ સમજવા જેવી એવી મસ્ત વાત છે કે કોઈ પણ જગ્યાએ આવીને આપણે ધીરજ રાખીએ કારણ કે પ્રભુ આપણને જ્યાં લઈ જવા માંગતા હોય ને ત્યાં જ લઈ જાય છે. શું ખબર આપણા માટેથી કંઈક મોટી વ્યવસ્થા કરી હશે. માણસો ક્યાંક ધંધો કરે છે, ક્યાંક કરે છે આજે, પણ થોડુંક હાલે અને પછી બસ કંઈ ચાલતું નથી, અહીંયા ફાવતું નથી, બસ બંધ કરી નાખે છે અને ખોટ ખાતા હોય છે. તો આ વાત ઉપરથી શીખ લઈએ કે હંમેશા ધીરજના ફળ છે ને બહુ મીઠા હોય છે. પ્રભુ હવે આ માણસે બધું વિચાર્યું હતું કે મારે તો મરી જવું છે, છતાં પણ આ ભાઈ મિલેનિયર થઈ ગયા. શેના કારણે? કે ધીરજના કારણે, કે બસ કંઈક અલગ ચાહના કારણે. એને એમ થયું કસિનોમાં ગયો તો કે હવે નથી કરવું, કારણ કે એનું મન બરાબર હતું જ નહીં, એનું મન સંતુલિત હતું જ નહીં. આ કરું, પણ છતાં એને વિચાર્યું કે આ કામ કરું અને પરમેશ્વરની કૃપાથી એ પોતે મિલેનિયર થઈ ગયો. આપણે પણ આપણા જીવનમાં ક્યારે પણ ધંધો કરીએ, રોજગાર કરીએ, વેપાર કરીએ, નાનો મોટો ધંધો કરતા હોઈએ છીએ, છતાં 10 દિવસ 12 દિવસ મહિનો થાય ને આપણે એમ તો કંઈ વેપાર છે નહીં, હવે શું કરશું? પણ બસ આપણી સ્કિલને ડેવલપ કરીએ કે બસ ધંધો કેવી રીતે કરવો, આપણે કોઈ પણ ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું, આપણે પરમેશ્વરને પૂછીને કામ કરીએ ને તો 100% પરમેશ્વર આપણી મદદ જરૂર કરે છે. બસ મહેનતથી ક્યારે ડરવું નહીં, બસ પ્રયાસ જ ચાલુ રાખવા. અને એક વાત હું કાયમ કહું છું કે કામ એવું કરવું કે બસ પ્રભુ કરે યાદ. બસ ફેમિલીના સપોર્ટથી અને મિત્રોના સહિયારા પ્રયાસથી બસ સતત મહેનત કરતા રહીએ અને સૌને ખુશ રાખવાનું કારણ બનીએ તો પ્રભુ ચોક્કસ મદદ કરે છે. બસ આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.